મહાદેવ, તો આજથી આપણે શરૂ કરવાના છે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ યુઝિંગ C++. તો એની અંદર આગળ વધવા પહેલાં તમારે થોડાક બેઝિક કોન્સેપ્ટ છે એ તમારે ક્લિયર હોવા જોઈએ, પણ આપણે બેઝિકથી એડવાન્સ સુધી આ કોર્સને લઈ જવાના છીએ. આપણો પહેલો લેક્ચર આજનો રહેવાનો છે, તો તમે ધ્યાન દેજો. પ્રિન્સિપલ ઓફ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ. રૂલ શું હોય છે કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજની અંદર વોટ ઇઝ ઓઓપી? ઓઓપી એટલે શું? ગીવ ડિફરન્સ બિટવીન પીઓપી એન્ડ ઓઓપી. આપણે ઓઓપી વોટ ઇઝ ઓઓપી એટલે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ શું છે એ આપણે કહેવાનું છે, અને ડિફરન્સ આપણે કહેવાનો છે પીઓપી અને ઓઓપી. પીઓપી એટલે શું? પીઓપી એટલે પ્રોસિજર ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ. પ્રોસિજર ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ તમે કોને કહી શકો? આપણે જે સી લેંગ્વેજ શીખી ગયા છીએ પહેલાં અને બીજા સેમની અંદર, તમે જો BCA કરતા હોય અથવા તો કોઈ પણ ઇન્ડસ્ટ્રીની અંદર હોય તો એની અંદર સી લેંગ્વેજ તો હોય જ છે, અને એ બેઝિક લેંગ્વેજ અને મધર ઓફ ઓલ લેંગ્વેજ છે. એટલે સી લેંગ્વેજની અંદર જો તમે શીખી ગયા હોય તો તમને ખબર પડે કે આ પ્રોસિજર ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ છે, ને ઓઓપી એટલે કે આપણું આ જે C++ છે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ, એ આપણે આ લેક્ચરની અંદર ડિસ્કસ કરવાના છીએ. તો ઓઓપી સ્ટેન્ડ્સ ફોર ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ. ઓઓપી છે એનો ફૂલ ફોર્મ શું થાય છે? ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ. OOP is methodology is design a program using classes and object. OOP ને આપણે કોની વડે ડિઝાઇન કરી શકીએ છીએ એટલે કે બનાવી શકીએ છીએ? આપણે ક્લાસીસ અને ઓબ્જેક્ટ વડે તેને બનાવી શકીએ છીએ. ક્લાસ ઇઝ અ લોજિકલ એન્ટિટી વિચ રિપ્રેઝેન્ટ્સ પ્રોપર્ટી એન્ડ બિહેવિયર. ક્લાસ છે એ એક લોજિકલ એન્ટિટી છે કે જે રિપ્રેઝેન્ટ કરે છે પ્રોપર્ટી એન્ડ બિહેવિયર. એટલે કે તેનો હાવભાવ શું છે, તે કયા કામ કરી શકે છે, તેની પ્રોપર્ટી શું છે. જાણો કે ક્લાસ કોને કહેવાય? તો ફ્રૂટ છે એ એક ક્લાસ છે, પણ મેંગો છે એને આપણે શું કહીએ? ઓબ્જેક્ટ કહેવાય. જે આપણે બર્ડ્સ હોય તો બર્ડ્સને આપણે ક્લાસ કહીએ છીએ, અને એની અંદર જે બધા બર્ડ્સ આવતા હોય છે કે જેમ કે જે પક્ષી આવતા હોય એને આપણે ઓબ્જેક્ટ તરીકે ગણી શકીએ. તો આપણે પીકોક કહીએ તો પણ એ એક ઓબ્જેક્ટ છે, પછી પેરોટ કહીએ તો પણ એક ઓબ્જેક્ટ છે, પણ જ્યાં બર્ડ આવી જાય છે આખું ગ્રુપ રિપ્રેઝેન્ટ કરે છે તેને આપણે ક્લાસ કહીએ છીએ. ક્લાસ ABC, ઇન્ટ, રોલ, ફ્લોટ, વાય, અને આ રીતે આપણે ક્લાસને દર્શાવી શકીએ છીએ કાંક સ્ટ્રક્ચર વડે. પ્રોપર્ટી રેફર્સ એઝ ડેટા મેમ્બર while behavior refers કરે છે ડેટા મેમ્બર. એઝ મેમ્બર ફંક્શન, ક્લાસ રિપ્રેઝેન્ટ એઝ વોલ ગ્રુપ. ક્લાસ છે એક આખા ગ્રુપને રિપ્રેઝેન્ટ કરે છે. ફોર એક્ઝામ્પલ ફ્રૂટ, એનિમલ, ફર્નિચર, સ્ટુડન્ટ, etc. Object means a real world entity which is used to communicate with data member and member function. આપણે જ્યારે ડેટા મેમ્બર અને મેમ્બર ફંક્શન વચ્ચે વાતચીત કરવાની જરૂર પડે ત્યારે આપણે ઓબ્જેક્ટને લઈએ છીએ. ઓબ્જેક્ટ છે એ એક રિયલ વર્ડ એન્ટિટી છે. પેન, ટેબલ, મેંગો, ડોગ, આ બધાને આપણે ઓબ્જેક્ટ કહીએ છીએ. In OOP, where everything is represented as an object is known as truly object-oriented programming language. In OOP છે એ વેરલી ટુ રિપ્રેઝેન્ટ કોને કરે છે? ઓબ્જેક્ટને. આને આપણે શું કહીએ છીએ? ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ તરીકે ઓળખીએ છીએ. સ્મોલ ટોક ઇઝ કન્સિડર્ડ એઝ ધ ફર્સ્ટ ટ્રુલી ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ. સ્મોલ ટોક કન્સિડર કોને કરે છે? ફર્સ્ટ ટ્રુલી ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ રિપ્રેઝેન્ટ કરે છે. OOP provides following features such as class, object, encapsulation, abstraction, polymorphism વગેરે વગેરે આની અંદર હોય છે. ક્લાસ, ઓબ્જેક્ટ,
એન્કેપ્સેશન ઓઓપી પ્રોવાઇડ્સ ફોલોવિંગ ફીચર. આ બધા એના ફીચર છે. ક્લાસ છે, ઓબ્જેક્ટ છે, એન્કેપ્સ્યુલેશન છે, એબ્સ્ટ્રેક્શન છે, પોલિમોર્ફિઝમ છે. આ બધાની વિશે આપણે ડિટેલમાં વધુ આગળ શીખશું. અત્યારે આપણે ક્લાસ અને ઓબ્જેક્ટ વિશે શીખી ગયા છીએ.